હનુમાનજીની પૂજાથી નવગ્રહ પીડા દૂર થાય છે, પણ શનિ, રાહુ અને કેતુ સાવ શાંત થઈ જાય છે. શું એ વિશે કોઈ વાર્તા જાણો છો? ભલા મિત્રો, આજે એ જ વાર્તા તમને સંભળાવવા આવી છું. એક સમયે ત્રણેય ગ્રહો શનિદેવ, રાહુ અને કેતુ પોતાના પ્રકોપથી ધરતી પર હાહાકાર મચાવી રહ્યા હતા. લોકો તેમના દુષ્પ્રભાવોથી ખૂબ જ દુઃખી હતા અને શાંતિ મેળવવા માટે ઉપાયો શોધી રહ્યા હતા. એક દિવસ શનિદેવે વિચાર્યું કે કોણ સૌથી શક્તિશાળી છે તેની પરીક્ષા લેવામાં આવે. તેમણે રાહુ અને કેતુને પણ પોતાની સાથે લીધા અને ત્રણેય હનુમાનજી પાસે પહોંચ્યા. શનિદેવે હનુમાનજીને પડકાર આપ્યો, હે પવનપુત્ર, અમે ત્રણેય ગ્રહો છીએ અને અમે કોઈના પણ જીવનમાં ઉથલપાથલ મચાવી શકીએ છીએ. શું તમે અમારી શક્તિનો અનુભવ કરવા માંગો છો? હનુમાનજી, જે ભગવાન રામના પરમ ભક્ત અને અસીમ શક્તિના ધારક હતા, તેમણે શાંતિથી કહ્યું, હે ગ્રહદેવો, મને કોઈ સાથે લડવાની ઈચ્છા નથી, પરંતુ જો તમે મારી શક્તિનો અનુભવ કરવા માંગતા હો તો હું તૈયાર છું. આ સાંભળીને શનિદેવ, રાહુ અને કેતુ ત્રણેય હનુમાનજીના શરીર પર સવાર થઈ ગયા. શનિદેવ માથા પર, રાહુ હાથ પર અને કેતુ પગ પર બેઠા. જેવો જ તેઓ હનુમાનજીના શરીર ઉપર બિરાજમાન થયા કે તરત જ હનુમાનજીએ પોતાના શરીરનું કદ વધારવાનું શરૂ કર્યું. તેમનું શરીર એટલું વિશાળ થવા લાગ્યું કે ત્રણેય ગ્રહો દબાઈ જવા લાગ્યા. હનુમાનજીનું કદ સતત વધતું જોઈને શનિ, રાહુ અને કેતુને અસહ્ય પીડા થવા લાગી. તેમને લાગ્યું કે જો હનુમાનજી આમ જ કદ વધારતા રહેશે તો તેઓનું મૃત્યુ નિશ્ચિત છે. પીડાથી કરાતા ત્રણેય ગ્રહોએ હનુમાનજીને વિનંતી કરી, હે વીર હનુમાન, કૃપા કરીને અમને છોડી દો. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. અમે સમજી ગયા કે તમારી શક્તિ અપાર છે. આજથી જે કોઈ પણ તમારી પૂજા કરશે તેને અમે ક્યારેય હેરાન નહીં કરીએ અને તેમના પર અમારી કુદૃષ્ટિ નહીં પડે. હનુમાનજી તેમના ભક્તોના કષ્ટ દૂર કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેમણે તેમની વિનંતી સ્વીકારી અને પોતાના શરીરનું કદ સામાન્ય કર્યું. ત્યારથી એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાળુઓ હનુમાનજીની પૂજા કરે છે તેના પર શનિ, રાહુ અને કેતુના કોઈ જ પ્રકારના ખરાબ પ્રભાવો પડતા નથી. ગ્રહ શાંત રહે છે. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈને શનિ, રાહુ કે કેતુ સંબંધિત સમસ્યાઓ હોય છે ત્યારે તેઓ હનુમાનજીની શરણમાં જાય છે. જય શ્રી રામ, જય હનુમાન, જય મા મેલડી.